તો આ બાજુ નૈશદ દેસાઈ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને બીજી બાજુ રાજકોટની અંદર રાજવી ઠાઠ સાથે મતદાન થયું છે। રાજા રજવાડાઓનો અનોખો અંદાજ જોવા મળ્યો છે। માંધાતા સિંહ પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન કરવા માટે। માંધાતા સિંહ જાડેજા જ્યારે નીકળ્યા હતા ઘરેથી એટલે પોતાના પેલેસથી મતદાન કરવા માટે ત્યારે તેઓ વિન્ટેજ કારની અંદર નીકળ્યા હતા। એક કેડિલેક જૂની વિન્ટેજ કાર છે કેડિલેક એ રાજસિંહ ઠાઠ દેખાયો હતો જ્યારે તેઓ મતદાન કરવા માટે ગયા હતા। રાજા રજવાડા હોય, નેતાઓ હોય, પ્રજા હોય, બધા જ આજે આ લોકશાહીના ઉજવણી કરી રહ્યા છે। મતદાન માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે લોકોની અંદર અને રજવાડાઓ પણ એક અલગ રાજસિંહ ઠાઠ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। રાજકોટના માંધાતા સિંહ જાડેજા કે જેઓ કેડિલેકની અંદર એ વિન્ટેજ કેડિલેકમાં નીકળ્યા હતા મતદાન કરવા માટે। રાજવી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને માંધાતા સિંહ હોય કે પછી રાજા રજવાડાઓ હોય આ વખતની ચૂંટણીમાં બધા જ ખૂબ ચર્ચાની અંદર રહ્યા છે। માંધાતા સિંહ જાડેજા જેમનો પેલેસ જેમની આગેવાનીની અંદર એ 45 રજવાડાઓ ભેગા થયા। ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે ચાલી રહ્યું છે ત્યારે રાજકોટના રાજવી જે માંધાતા સિંહ છે તેમને પણ મતદાન કર્યું છે। શું સંદેશો આપશો? લોકસભાની ચૂંટણી 2024માં આપણું મતદાન રાષ્ટ્ર અને સંસ્કૃતિના ઉજ્જવળ ભવિષ્ય માટે હોવું જોઈએ। સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ સત્તાના સુકાન જેમણે સંભાળ્યા તે પક્ષની કૂટનીતિ અને તૃષ્ટિકરણનો માર્ગ અપનાવીને સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ માટે વિનાશક પુરવાર થાય તે પ્રકારના 50થી વધારે કાયદાઓ ઘડ્યા જેના વિઘાતક પરિણામોની યાતના 6.5 દાયકા સુધી આપણે સૌએ ભોગવી છે। ત્યારે આપણે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વંશવાદ, ગણા અણગમા, માન અપમાન, વિચારભેદ જેવી સઘળી બાબતોથી ઉપર ઉઠીને કેવળ સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને આપણો મતદાન કરવો જોઈએ। આજનો દિવસ એ આપણા ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્યના નિર્ધારણ